તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં જ છું. અને આજે તો જો કહેવાય ને કે રોજ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને, પણ આજે ખાલી માથું ઓળવીને જ આપણે વાડીએ વહી આવ્યા છીએ. આજે કંઈ આપણે તૈયાર થયા નથી, કારણ કે ગાડી આવતી હતી, દેરીએ જતા હતા, એટલે આપણે નવરા થઈ ગયા હતા. તો એને હારે વહી આવ્યા છીએ. આપણે અહીંયા પાળાને એવું આજે તો કામમાં તો નાખવાનું છે. અને આજે તો મારા સસરા નથી આવ્યા, કોઈ ગામમાં ઓફ થઈ ગયું છે, એટલે નાવા જવાના છે. એટલે વાહિદું આજે આપણે જ કરવાનું છે. નકર તો હમણાં આપણે વાહિદામાં રજા હતી. તો જો આ વાહિદું બધું બાકી છે, બે ફરજા. આ ફરજામાં પણ વાહિદું બાકી છે. અને હા, તે વાળવાનું પડ્યું છે. જો હા, તે એમનું વેરણ શેરણ પડ્યું છે. અને અત્યારમાં તો કહેવાય ને કે વાતાવરણ કેટલું મસ્ત હોય, વાડી આવી એટલે આમ ઠંડુ ઠંડુ લાગે બધું. તો અત્યારમાં તો મજા આવે એવું વાતાવરણ છે. અને આજે આપણે તો કપાસમાં પાળા નાખવાના છે. એટલે કહેવાય ને કે કાલે તો આપણે લાડવા ખાવા વહી ગયા હતા, એટલે આપણે ભાગના નીંદવાના થોડાક સાહ રહી ગયા છે. એ આપણે નીંદશું. અને પાછા ખાતર નાખવાનું કામ પણ શરૂ છે. અને પાળા પણ નાખવાના છે. કાલે નાખ્યા હતા થોડાક, ગામથી આવીને અમે થોડુંક નીંદ્યું હતું. કાલના બ્લોકમાં આવશે, થોડુંક નીંદ્યું હતું અને પાળા નાખ્યા હતા. પણ પછી મહેમાન આવી ગયા હતા પાછા. આપણે શ્રીમત કરીને અહીંયા ઘરે વાડીએ સીધા આવ્યા, તો મહેમાન આવી ગયા હતા, તો પાળા થોડાક રહી ગયા છે. એટલે હવે આજે આપણે પાળા નાખશું. જો ઢાંઢા અહીંયા બાંધ્યા છે, ગાડું અહીંયા પીડ્યું છે, હાથીડા બધા નાના પડ્યા છે. ને આપણે અધૂરું કામ છે એ આજે પૂરું કરવાનું છે બપોર સુધી. અને બપોર પછી આપણે બીજા ખેતરમાં જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હવે આપણે ફટાફટ વાહિદું કરી નાખવી, અને પછી આપણે થોડાક સા રહી જશે એ નીંદવા જઈશું. આપણે જો આવું ડીએપી ને ઉરિયા બી ભેગું કરીને આ પાળા સડાવે છે આ રીતના. એટલે ભેગું કરીને ખાતર નાખવાનું છે. અને જો આમાં પાળા સડે આવે છે. ને મોટો મોટો ખડ 5-6 રહી ગયા હતા, એ રોહિત નીંદે છે આગળ આગળ. અને હવે જો 3 પાળા રહ્યા છે. આપણે ખાતર નાખતા હતા, રોહિત નીંદતા હતા, અને જેઠ જે છે એ પાળા નાખે છે. જોઈએ પટલામાં ચાલ્યા આવે છે પાળા નાખતા નાખતા. અમે બધે સરસ મજાના પાળા નખાઈ જશે. હવે આપણે ધોરિયો કરી અને પાણી શરૂ કરવાનું છે. જો પાળા નાખવાનું પણ શરૂ છે. ટાંડાને જો મોટા છે એટલે બહુ હાલતા નથી, એટલે હોટી ઉપર હોટી મારે છે. એ રીતના કપાળા નાખે છે. હવે આપણે નીણ વાટશું, ધોરિયો કરશું. હા, અહીંયા શું કરે છે? બેઠા બેઠા પાળો નખાઈ જશે. એ સાહમાં તો આપણે ત્યાં જઈને જોઈ. પાળો નખાઈ જશે તો આને હક નથી થતો. જે એમાંથી ખડ દટાઈ જશે ઘણું ખરું. મોટું મોટું આપણે ક્યાંય લીધું છે. કોક સડો રહી ગયો હોય ને, આને હક નથી થતું. પાળા વીખીને ખડ ગોતીને કાઢે છે પાછું. જો કેવું ખડ નીકળે છે પાળામાંથી, બતાવો તો. ખડ કેવું નીકળે છે પાળામાંથી ને, આમ બતાવો તો. જો આવું ખડ તોય કાઢે છે પાળા. જો નાખેલા છે ને, પણ આને હક ન થાય નવરા નવરા. અમથા વાડીએ જટલેરણ આવે ને તો પછી હેઠા બેહે નહીં. અને જો અત્યારમાં આવું કાંક વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અત્યારમાં તો જો કે આપણે વાડીએ આવ્યા ટાણા 8 વાગ્યામાં એક તો ઝાપટું આવી ગયું છે. અને અત્યારમાં આવું કાંક વાતાવરણ છે. અને આને તો કોઈ દી પોરો જ નહીં. પંખા ઘોડે ફર્યા ફર.
જાઓ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવી જાય તો સારું. આ પાળા નાખ્યા છે તો આપણે પાવું તો નહીં, તો રોહિત ધોરિયા કરવામાંથી બચી જાય. કેમ રોહિત? એ કહે છે લાઈક કરો એમ કહે છે. અને કયો હવે નો નીંદાય, પાળા નખાઈ ગયા છે તોય જો ખડ કાઢે. પાળામાં ગોતે ગોતે હક નથી થતો. આપણે 12:30 થઈ ગયા છે. ઘરે આવવા મળી ગયું છે. અને સરસ મજાની અડદની દાળ છે અને જીરું મીઠું છે. ઘરે હોય એટલે ઠંડી ઠંડી સાઈઝ છે. એમાં ગોળ ફટક છે અરે ઘરમાં ગરમ રોટી છે. હાલો હવે આપણે ભૂખ તો જોરદાર જ લાગી ગઈ વાડી ખાવી એટલે હાલો બધું ગરમા ગરમ છું. હાલો બધા બપોર અમારા ખોડા કાકાની એની માંડવી છે ઓરવેલી, અને આવી કાંક થઈ ગઈ છે સરસ મજાની. પાટલામાં પણ ક્યાંય જગ્યા નથી. ઘણી બધી માંડવી છે અને બધી મસ્ત થઈ ગઈ છે. જો ક્યાંય એટલે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી, તો આ માંડવી કેવી મસ્ત થશે. તો આપણે જઈશું પછી ખોડા કાકાના ઘરે વાડીએ ઓળા ખાવા. ઘરે તો ન કહેવાય, ઘરે તો એ લાવે તેને ન લાવે, એટલે આપણે સીધા વાડીએ જહામાં દેખાય મકાન ને એનું જ છે વાડીએ. તો આપણે સીધા જ પછી અહીંયા પૂજી જઈશું ઓળા ખાવા. ને આ છે આપણે લાલાભાઈની એની માંડવી, એને પણ સરસ થઈ ગઈ, પણ એને ખોડા કાકા કરતાં થોડીક પાછળ છે, એટલે હજી પાટલામાં થોડીક જગ્યા છે. તો આપણે એનું અહીંયા મકાન છે, તો આપણે અહીંયા પણ ઓળા ખાવા આવશું. આ બે જગ્યાએ ઓળા ખાવું કે આપણે માંડવી તો થઈ જ જાય તૈયાર ઓળા ખાઈ એવી. તો આપણે અહીંયા જ ન કહેવાય બધા ઓળા ખાવા આવજો, આપણે આવશું. અમે કુટુંબ જ છે એ બધા. આ જેઠ થાય, ઓલા ખોડા કાકાની રે એ કાકાજી થાય. એમ તો આની માંડવી પણ સરસ થઈ ગઈ છે અમારી કરતાં થોડીક આગળ છે, એટલે આ બધાના ઓળા ખાઈને આપણે તૈયાર થઈશું કે આપણા ઓળા તૈયાર જ હશે. તો આપણે ઘરની માંડવી થાય ને આવજો બધા ઓળા ખાવા. અહીંયા તો આપણે તાણ ન કરાય.